હાય ફ્રેન્ડ્સ, આજે આપણે શીખવાના છીએ કે H2SO4નું સોલ્યુશન છે એ કઈ રીતે બનાવવું. તો મેં આના પહેલાંના અગાઉના વિડીયોની અંદર શીખવાડેલું છે એક ફોર્મ્યુલા છે. કોઈ પણ ઘટકનું દ્રાવણ જે બનાવવું હોય તો એને 1000 mlમાં 1 મોલર દ્રાવણ બનાવવું હોય તો એને શું કરવાના, એના અણુભાર જેટલો જથ્થો શું કરવાનો વિદ્યાર્થી મિત્રો, ઓગાળવાનો. બીજું યાદ રાખજો કે એનો અણુભાર કેટલો થાય, 98.08 ગ્રામ. ઓકે, ચાલ શું કરવાનું છે. ઓકે, એક ખાસ વાત અહીંયા આપણે ધ્યાનમાં રાખવાની એ છે કે અહીંયા આપણે જે H2SO4નું દ્રાવણ બનાવવા જઈ રહ્યા છીએ એ લિક્વિડ છે. જ્યારે પણ કોઈ પણ પદાર્થ લિક્વિડ હોય ત્યારે આ ફોર્મ્યુલાની અંદર આપણે અણુભાર જેટલો જથ્થો લઈ અને ઓગાળી ન શકીએ, કારણ કે લિક્વિડને આપણે વજન કઈ રીતે કરવું. એટલા માટે આપણે આ H2SO4નું જે લિક્વિડ હોવાના કારણે એનું ઘટક છે એનું કદ મેળવવા માટે આપણે એની ઘનતા અને એની પ્યોરિટીને ધ્યાનમાં લેવી પડે. તો સલ્ફ્યુરિક એસિડ છે એની ઘનતા 1.84 છે અને એની પ્યોરિટી છે એ 98% છે. બરાબર, તો ઘનતા ઉપરથી આપણને H2SO4નું કદ છે વિદ્યાર્થી મિત્રો મળી જાય. કઈ રીતે? દળના છેદમાં કદ. બરાબર, આપણે બધી જ માહિતી આપણને ખ્યાલ છે. આપણે કદ મેળવવું છે આના પરથી. ચાલ, તો કદ કઈ રીતે મળી જાય તો ખબર છે આપણને કે દળના છેદમાં ઘનતા કરી શકાય. તો દળ આપણને ખબર છે કેટલું છે, 98.08, એના છેદમાં ઘનતા છે 1.84. આ બધી ઘનતા છે, પ્યોરિટી છે એ જે H2SO4ની જે બોટલ હોય એ બોટલ ઉપર ઓલરેડી આપેલી જ હોય છે. હવે તમે આનો ભાગાકાર કરશો તો શું આવશે, 53.30 સમથિંગ જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. તો આ છે એ તમને શું મળી ગયા, ml મળી ગયા, એટલે કે કદ મળી ગયું. એટલે 1000 mlમાં 1 મોલ દ્રાવણ બનાવવું હોય તો તમારે 53.30 ml છે કદ લઈ અને દ્રાવણ બનાવવું પડે. પરંતુ અહીંયા આપણે પ્યોરિટી લખી છે. આ જે કદ મળ્યું છે તમને એ 98% પ્યોરિટી હોય H2SO4ની. કેટલી વિદ્યાર્થી મિત્રો? 98% H2SO4ની પ્યોરિટી હોય ત્યારે કદ કેટલું જોઈએ, 53.30 ml. તો હંમેશા પદાર્થ છે એ 100% શુદ્ધ હોય તો એ 100% H2SO4 એનું કદ કેટલું જોઈએ, રાશિ આપણે મૂકી શકીએ. તો કદ કેટલું જોશે એ આપણને મળી જાય છે. કેટલું જોશે વિદ્યાર્થી મિત્રો? 53.30 એને ગુણ્યા 100 એના છેદમાં શું મળશે, 98. તો ગણતરી કરો કેટલું કદ મળશે, 54.38. આ ભાગાકારને ગુણાકાર કરશો એટલે એટલું કદ છે એ તમને મળ્યું. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે 1000 ml 1 મોલર સલ્ફ્યુરિક એસિડનું જો દ્રાવણ તમારે બનાવવું હોય તો 1000 mlમાં 54.38 ml H2SO4નું કદ લઈ અને દ્રાવણ તમે બનાવી નાખો તો એ ઘટક છે એ 1 મોલર ધરાવતું દ્રાવણ છે એ બનાવી શકે છે. બરાબર, એટલે વિદ્યાર્થી મિત્રો 1 મોલર દ્રાવણ કઈ રીતે બનાવવું એ આપણે અહીંયા શીખી ગયા છીએ. એટલે યાદ રાખી લેજો કઈ રીતે બનાવવું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો તમે પઝ કરી અને આ ગણતરી છે ફરી એકવાર છે જોઈ લો. તો પહેલેથી યાદ રાખી લેજો, મેં તમને અહીંયા લખી આપ્યું છે. બરાબર, કઈ રીતે જોવે છે. બરાબર, ચાલો પઝ કરી અને વિડીયો છે એ પઝ કરી અને તમે ઉતારી લેશો, જેથી કરીને ખ્યાલ આવે કે તમારે કઈ રીતે પ્રોસેસ છે એ કરવી. જો તમારે નોર્મલ દ્રાવણ બનાવવું હોય તો નોર્મલ દ્રાવણ બનાવવા માટે યાદ રાખો કે એસિડ છે એની બેઝિકતા વડે એને ભાંગવો પડે. તમારે અહીંયા શું બનાવવું છે, નોર્મલ દ્રાવણ બનાવવું છે. બરાબર, તો શું કરવાનું, જે કદ છે એને એસિડની બેઝિકતા વડે ભાંગી નાખવાના. તો H2SO4ની બેઝિકતા વિદ્યાર્થી મિત્રો કેટલી થાય છે, 2 થાય છે. એટલે આનું કદ છે કેટલું લેવાનું, 27.19 ml જેટલું કદ લઈ 1 લિટર એટલે કે 1000 ml પાણીમાં જો તમે એને ઓગાળી નાખો તો એ દ્રાવણ કેટલું બની જાય છે, 1 નોર્મલ. હવે તમે એમ કહેશો આ બેઝિકતા કઈ રીતે ધ્યાનમાં લેવાની. વિદ્યાર્થી મિત્રો H2SO4 છે એની બેઝિકતા 2 છે. એનું રીઝન એ છે જ્યારે તમે એને પાણીમાં નાખો ત્યારે એ કેટલા H+ મુક્ત કરે છે, 2, અને SO4 -2 આ રીતે હોય છે. એટલે જેટલા H+ મુક્ત કરે એ એની શું થઈ ગઈ, બેઝિકતા. યાદ રાખજો
અને બેઝ હોય એને શું હોય એની એસિડિકતા. તો અહીંયા એસિડ છે એની બેઝિકતા કેટલી થશે 2. કઈ રીતે 2 થશે તો કે ભાઈ 2H+ મુક્ત કરે છે. એટલા માટે નોર્મલ દ્રાવણ બનાવવું છે તો તમારે જેનું મોલર દ્રાવણ હશે એના કેટલા લેવા પડશે અડધા. ટૂંકમાં એમ કહેવા માગું છું કે મોલારિટી છે જે પણ તમને મળે છે બરાબર એની નોર્માલિટી તમારે મેળવવી હોય તો શું કરવું પડશે જે મોલારિટી છે એને 2 વડે ભાગશો તો શું મળી જશે નોર્માલિટી. અને જો મોલારિટી મેળવવી હોય તો તમને જે નોર્મલ દ્રાવણ આપેલું હોય એને તમે 2 વડે ગુણ નાખો તો શું થઈ જાય મોલારિટી પણ છે એ મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે H2SO4નું કદ છે એ કેટલું લેવું અને કઈ રીતે દ્રાવણ બનાવવું એ શીખ્યા છીએ. વિડીયોને તમે અંત સુધી જોયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરજો જેથી કરીને એ પણ આ H2SO4નું દ્રાવણ છે કઈ રીતે બનાવવું એ શીખી શકે. ચાલો મળશું આવા અન્ય જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.